લંપટ સ્વામીની લંપટાઈ બંધ થવાનું નામ નથી લેતી। ક્યારેક મહિલાઓ સાથે છેડતીના કિસ્સા સામે આવે છે તો ક્યારેક મહિલાઓ સાથેની કામલીલાના વિડીયો વાયરલ થાય છે અને ક્યારેક તો દુષ્કર્મના આરોપ પણ લાગ્યા છે। માતા પિતા એક ભરોસા સાથે તેમના સંતાનોને ગુરુકુળમાં અભ્યાસ માટે મોકલે છે અને વારંવાર આવા કિસ્સાઓ સામે આવતા શું ગુરુકુળમાં બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ જોઈ શકાશે તે પણ એક મોટો સવાલ છે। બાળકને ગુરુકુળ અભ્યાસ સાથે ધર્મનું જ્ઞાન મળે તે માટે માતા પિતા તેમને ત્યાં મૂકે છે, પરંતુ વિદ્યાર્થીઓ પર થતા ક્રૂરકૃત્યથી તેમનું ભવિષ્ય પર તેની શું અસર થશે તે પણ ખૂબ જ ગંભીર વિષય છે। તે વિદ્યાર્થી કે યુવા જેની સાથે આવું કૃત્ય થાય છે, ઈચ્છાથી કે મજબૂરીથી, શું તે પણ ભવિષ્યમાં આવું કરવા પ્રેરાશે? આવા જ એક ગંભીર વિષય પર આજે વાત કરીશું। ઘટના રાજકોટના ધોરાજીમાં ફરેણી ગુરુકુળની છે, જ્યાં ગુરુકુળના સ્વામી યુવાનોને 3000 રૂપિયા આપી પોતાની હવસ પૂરી કરતો હતો। યુવાનો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો। સૌથી પહેલા સાંભળીએ રાજકોટની જનતાના મંતવ્યો। સ્વામિનારાયણ ગુરુકુળના વધુ એક સ્વામીની કામલીલા અને નફટાઈ છે તે સામે આવી છે। રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલું ફરેણી ગામની આ ઘટના છે। કહી શકાય કે આ ફરેણી ગામમાં એક જે સ્વામી છે તે કામલીલા કરતા ક્યાંક ને ક્યાંક વિડીયોમાં કેદ થયા છે। આ મામલાની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા તપાસ પણ છે તે શરૂ કરવામાં આવી છે। આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહ્યા છે। આ પહેલાં પણ અનેક વખત આવા જે સ્વામીઓ છે તેમના વિરુદ્ધ જે કમ્પ્લેન છે તે થઈ ચૂકી છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે। શું કહેશો? સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામી ચર્ચામાં છે, શું કહેશો આને લઈને? જી, આજનો જ બનાવ છે। જે સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી ધામ ગુરુકુળ છે, જે બહુ જ મોટું સંકુલ છે, ત્યાં ગુરુકુળમાં રહેતા નાનાથી મોટા બાળકો જે ઉચ્ચ અભ્યાસ અર્થે અથવા તો પ્રાઇમરીથી લઈને વિદ્યાલય સુધીના જે અભ્યાસો હોય છે ત્યાં રહીને ભણતા હોય છે। પરંતુ આપણને ખ્યાલ છે કે વારે વારે સ્વામીઓ પોતાની આવી કામલીલા સંતોષવા માટે બાળકો સાથે જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરતા હોય છે। સાથે સાથે આજે તો એવા બનાવમાં કે બહારથી યુવાનોને બોલાવીને 3000 રૂપિયા આપવા અને તેમની સાથે આવી કામલીલા કરતા હોય છે। તો આવા સ્વામીઓને જે લોકો સ્વામિનારાયણ સંસ્થામાં પદવી ધારણ કરી અને તેમને સંસ્થામાં બેસાડે છે, તો આજના માતા પિતા અને વાલીઓને એટલું કહેવાનું કે ગુરુકુળમાં જે તમે ઉચ્ચ અભ્યાસ માટે અથવા તો પ્રાથમિક શિક્ષા માટે જે તમારા બાળકોને બેસાડો છો તો એમની સાથે પણ આવા બનાવો બનવાના છે। અને સાથે સાથે સરકારને પણ અમારું કહેવું છે કે તમે આ સંસ્થાઓ જેટલી પણ ગુજરાત સહિત દરેક દેશભરમાં ઘણી બધી સ્વામિનારાયણ ગુરુકુળની સંસ્થાઓ ચાલે છે, તો એમને હસ્તગત કરી અને તમે જે સરકારની ગાઈડલાઈન મુજબ બહારથી જે શિક્ષકો જેમ પગાર ધોરણ રૂપે અત્યારે જે નિમેલા છે આપણે પ્રાથમિક સરકારી શાળાઓમાં, એ રીતના એ સંસ્થાઓ હસ્તગત કરી અને તેમને સંસ્થાઓમાં બહારના શિક્ષકોને નિમણૂક કરી અને વિદ્યા અપાવવાનું રાજ્ય સરકાર દ્વારા હસ્તગત કરે। આપ શું કહેશો? અવારનવાર આ પ્રકારના જે બનાવો છે તે સામે આવે છે, કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ હવે સરકાર તરફથી? અત્યારે તો જો આ પ્રકારની આ બધા સ્વામીઓના એક પછી એક આવા કૃત્ય સામે આવે જ છે, પણ જો હવે આપણે સરકારને એક જ અપીલ કરીએ કે હવે આ સ્વામીઓ આવા કાળા કરતૂત બંધ કરે તો સારી વાત છે। એમ પછી અન્ય સમાજ પાછો અહીંયા ઉતરશે તો ન થવાની થશે। એમ આપ શું કહેશો? ખાસ તો આ પ્રકારના બનાવો જ્યારે સામે આવતા હોય છે, જ્યારે મીડિયાના માધ્યમથી અથવા તો ન્યૂઝપેપરના માધ્યમથી આવા જ્યારે સમાચાર સામે આવે ત્યારે શું કહેશો? આવી સંસ્થાઓ બંધ કરાવી જોવે, નકર આમાં વિદ્યાર્થીનું શોષણ જ થાય। શું બરોબર છે? શું કહેશો? વિદ્યાર્થીઓને અવારનવાર ક્યાંક ને ક્યાંક આવા સ્વામીઓ ભોગ બનાવતા હોય છે, શું કહેશો? કાર્યવાહી કઈ પ્રકારની થવી જોઈએ? આમાં કડકથી કડક કાર્યવાહી થવી જોઈએ અને દરેક વાલીઓને એવી વિનંતી કે પોતાના બાળકોને સ્વામિનારાયણ ગુરુકુળમાં મેકવા જોઈએ નહીં। જો એના બાળકનું હિત સાચવવું હોય તો એને કોઈ પણ સંસ્થા બીજે મૂકો, સ્વામિનારાયણની સંસ્થામાં મેકવાના નહીં। કારણ કે એ લોકો પહેલેથી કામલીલા કરતા આવ્યા છે, આપણે વર્ષોથી જોઈ છીએ, છતાંય આપણે આખે પાટા બાંધીને વાલીઓને ત્યાં મૂકી દઈએ છીએ। આવા સ્વામીઓને કડકમાં કડક સજા થવી જોઈએ અને જાહેર અર્થમાં થાય છે ખરા સજા? કોઈ પણ જાતની સજા થતી નથી। આની પહેલાં જે સ્વામીઓએ કામલીલા કરી છે એ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે, પોલીસ ખાતા એની વિરુદ્ધ કાંઈ કાર્યવાહી કરી નથી।
બરાબર, એટલે અમારી એવી માંગણી છે કે એને કડક કડક સજા થવી જોઈએ અને સમાજના સામે એને ઉઘાડા પાડો તો જ વાલીઓની આંખ ઉઘડશે અને એના બાળકોને સ્વામિનારાયણ ગુરુકુળમાં નહીં મૂકે. ચોક્કસથી આપ શું કહેશો? ખાસ તો આવા બનાવો અવારનવાર સામે આવે છે, પણ કાર્યવાહીના નામે જે કાર્યવાહી થવી જોઈએ એ નથી થતી. એના માટે અમારી અપીલ છે કે કાર્યવાહી યોગ્ય ધોરણે થવી જોઈએ, કારણ કે આવા સ્વામીઓ પોતાના પાવર કે પોતાના પૈસાની દબાવણીથી જે દબાવે છે, વાલીઓને દબાવે છે કે જે કોઈને દબાવે છે એ દબાવવા ન જોઈએ અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. અને ખાસ એ કે વાલીઓને કે આવી પ્રકારની કોઈ પણ સંસ્થા હોય એ બંધ થવી જોઈએ અને કોઈ પણ છોકરાઓને વાલીઓને ધ્યાન રાખવું જોઈએ કે આવી ગુરુકુળ કે ગમે તે સંસ્થા છે તેમાં છોકરાઓને ભણવા બેસાડવા ન જોઈએ. નિખિલભાઈ, ક્યાં ચૂક રહી જાય છે? શું લાગે છે તમને? જ્યારે માતા પિતા પોતે આંખે પાટા બાંધી અને પોતાના દીકરાઓને આવી જે સ્વામિનારાયણની સંસ્થા જે ગુરુકુળ વર્ષોથી ચાલી આવે છે, પહેલેથી જ આવા ઘણા કામલીલા અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ઉદાહરણો સમાજની સામે આવી ગયા છે, ત્યારે હું તો કહું છું વાલીઓની ચૂક છે. પોતાના દીકરાના આગળના ભવિષ્ય માટે આપ ગુરુકુળ જેવી સંસ્થાઓમાં આપના ભવિષ્યને મૂકવાનું બંધ કરો. આ વાલીઓની ચૂક છે. તો તમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જે ઉપર બેઠેલા એટલે ગુરુકુળના ટ્રસ્ટીઓ હોય કે પછી ગુરુકુળના જે મોટા જે સંતો હોય એ જોઈને પણ ન જોવા જેવું કરતા હોય છે, તેના કારણે આવા બધા જે કૃત્યો છે તે વધ્યા છે? સાચી વાત છે. જે કોઠારી સ્વામી, દરેક ગુરુકુળમાં કોઠારી સ્વામી હોય છે, ટ્રસ્ટી હોય છે મોટા મોટા, એ લોકો આંખે પાટા બાંધી અને પોતાના શિષ્યો કે જે કોઈ સેવકગણ હોય છે એને પદવી આપી દે છે. પછી આગળની પૈસાના જોરે એકબીજા પૈસામાં ફાટા પાડી અને પોતપોતાના પૈસા ગણવાના હિસાબે, એકબીજાના ભાગલા પાડવાના હિસાબે આવા લોકોને પોતે એકબીજાને કોઈ પણ દુષ્કાર્ય કર્યું હોય તો એને એ લોકો નડતરરૂપ થતા નથી અને એમને સમર્થન આપે છે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી સમાજ સેવકો કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ જે પ્રકારની ઘટના સામે આવી છે, એટલે કે ધોરાજીના ફરેણી ગામમાં જે ઘટના સામે આવી છે તેને જ લઈને ફરી એક વખત સ્વામી છે તે એટલે કે જે ગુરુકુળના સ્વામી છે તે વિવાદમાં આવ્યા છે. આ પહેલાં પણ અનેક આવા જે સ્વામીઓ છે તેઓની કામલીલા અને નફટાઈ છે તે સામે આવી છે, ત્યારે રાજકોટની જનતા પણ આક્રોશમાં છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ પ્રકારની ગુરુકુળમાં બાળકોને એડમિશન જ ન અપાવવા જોઈએ. ખાસ તો માતા પિતા માટે પણ આ કિસ્સો છે તે ખૂબ જ ગંભીર કહેવાય અને માતા પિતાને પણ અપીલ છે કે આવા જે સંસ્થાઓમાં પોતાના બાળકોને ન મૂકવા જોઈએ. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે સ્વામીની કામલીલાઓ વિશે અમદાવાદની જનતાનું શું છે મંતવ્ય, આવો સાંભળીએ. સ્વામિનારાયણ સાધુઓની વારંવાર અશ્લીલ સીડીઓ આપણે જોઈએ છે અને ઘણી વખત દુષ્કૃત્યોના પણ જે ફરિયાદો છે વારંવાર જોવા મળતી છે. આવી જે ફરિયાદ જે છે રાજકોટ વિસ્તારની અંદર થઈ છે અને રાજકોટ વિસ્તારની અંદર નાના બાળકો અને યુવાઓની સાથે જે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને અશ્લીલ હરકતો કરવામાં આવી છે તેને લઈને અમદાવાદવાસીઓ શું માની રહ્યા છે? આવા જે સાધુ સંતોના નામે કલંક છે કે નહીં અને આવા લોકોને શું કાર્યવાહી થવી જોઈએ? આપણે અમદાવાદવાસીઓ પાસે જાણીશું. અચ્છા, એ જણાવશો કે જે પ્રમાણે રાજકોટની અંદર આ રીતના કૃત્ય યુવાઓની સાથે ખાસ કરીને થયા છે, તમે શું માનો છો? આવા કૃત્ય એક ખરાબ કહેવાય કે આવા સાધુઓ જો આવા કૃત્ય કરતા હોય તો સંતોને જે રાખવા એ બેકાર વસ્તુ છે કે આવા સંતોની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જે નાના બાળકોની સાથે જો આવા કૃત્ય કરતા હોય સંતો, તો એ સંતોને હાંકી કાઢવા જોઈએ આપણે. અચ્છા, પ્રથમ વખત નથી સ્વામિનારાયણ સંતોનું વારે વારે આવતું રહે છે? આ ઘણીવાર આવા કિસ્સા બન્યા છે, સાંભળ્યા છે. હવે આમાં સરકારે પગલાં લેવા જોઈએ કડકમાં કડક. આવા સંતોની ઉપર એવી કાર્યવાહી થવી જોઈએ કે ફરીવાર આવા સંતો આવું કામ ન કરે. અચ્છા, બાળકોને આપણે ભણાવવા માટે ગુરુકુળમાં મોકલતા હોય છે અને આ રીતના કૃત્યો થાય, તમને આ સારું લાગે છે કે આવું ના થવું જોઈએ? ખરેખર તો આવું થવું ના જોઈએ. સ્વામિનારાયણ સંતો જે આ જે ખરાબ કૃત્ય કરે છે એના માટે સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ ખરેખર બહુ જ ખરાબ કૃત્ય કહેવાય. આવું ખરેખર આપણા અહીંયા થવું ના જોઈએ. બાળકોના મગજ ઉપર કેટલી અસર ખરાબ થાય? અચ્છા, આ પ્રમાણે હોય તો પછી બાળકોમાં તો મોટી ખરાબ અસર તો થવાની જ છે. આજે તો કાર્ય અમારા બાળકો ગમે તેના બી બાળકો હોય તો એના માટે ખોટી ખરાબ અસર તો થવાની જ છે. આના માટે સરકારે એના માટે બહુ જ કડકમાં કડક સજા કરવી જોઈએ. આ બહુ ખોટું છે એમ.
अच्छा, सनातन धर्म की बात है और ये हमारे साधु संत है जो स्वामीनारायण के खास करके ऐसी अश्लील हरकतें करते हैं, ये अच्छा लगता है? बिल्कुल नहीं अच्छा लगता है। स्कूल मंदिर होता है, वहाँ पर ज्ञान मिलता है। ऐसा ना कि आप वहाँ पर गलत करते फिरे, कोई गलत व्यवहार पड़े, आपको देख कर दूसरे सनातन धर्म बर्बाद हो रहा है। तो इसके लिए मेरा ऐसा मानना है कि ऐसे संतों को इतना कड़क पगला लेना चाहिए गवर्नमेंट को, जो भी शासन है उसके प्रशासन को उसको सुधारना चाहिए, ताकि दूसरे को सेंस मिले, दूसरा गलती को करने से पहले सोचना चाहिए। इसलिए मेरी ऐसी आशा है सरकार से कि जो भी हो सोच समझ के अच्छे पगला लिया जाए। और स्कूल है वो, और स्कूल में ज्ञान मिलता है, ना कि अच्छा ज्ञान मिलता था। पूरा वो तो गुरुकुल था ही। अब और गुरुकुल के नाम पे लोग उसको बिजनेस बना दिए। बाकी स्कूल है, वहाँ ज्ञान की चीज़ है, ज्ञान मिलना ही चाहिए। और ऐसा कुछ होता है उसके लिए गवर्नमेंट को एक्शन लेना चाहिए, ऐसा मेरा मानना है। अच्छा, આવા એક બે સાધુઓના હિસાબે ખાસ કરીને આખો ધર્મ જે છે તેની ઉપર આંગળી ચિંતાતી હોય છે, પરંતુ સ્વામિનારાયણ સંતોમાં વારે વાર આ પ્રમાણે ઘટનાઓ થતી હોય છે। એના માટે આપણે બધી પબ્લિકને વધારે કાર્યવાહી કરવી જોઈએ। પબ્લિક, પોલીસ, આપણે વધારે ટીમ પાડીને એવા સંત ગુરુને પથ્થરમારો કરવો પડે, ચપ્પલે એને હાર પહેરાવો એવા નાલાયકોને, અને પોલીસને પોલીસ સ્ટેશનમાં જઈને કહો કે આવું ના કરાય। આ શરમ વિનાનું કામ કહેવાય નાલાયકોને। નાના બાળકોને આપણે ભણવા મોકલતા છે, એના મગજ નાના બાળ માણસો પર કેવી અસર થાય? આપણા પોતાના બાળકો આપણી સામે આવું વર્તન એ લોકો ઉપર થતું હોય એટલે બહુ ખરાબ વસ્તુ છે। હવે આપણે આવા નિર્ણય આપણે નહીં કરી શકીએ તો પછી શું મહત્વનું એમ। આપણે હિન્દુ રાષ્ટ્રની વાત છે ને સાધુ સંતોને આપણે પૂજનીય ગણીએ છીએ, ત્યારે આવા લોકોના હિસાબે કેટલું દુઃખ થાય? દુઃખ તો ઘણું થાય છે, એના માટે અટલ પગલાં લેવા પડે પોલીસવાળાને કાયદેસર, પણ હવે એ આપણે કહીએ તો લેવાય એમ, એની પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ બસ। તમે કેવી આશા રાખો છો કાયદા, કડક કાયદાની? અમે એવી આશા રાખીએ છીએ કે જેની ઉપર સરકાર એવા પગલાં લે કે કોઈ પણ સાધુ આવા કૃત્યો ફરીવાર ન કરે, અને જેને ડંકાના ટોચ ઉપર એની સજા થાય કે જેથી એ બહાર આવે। એટલે કે અમદાવાદવાસીઓ માની રહ્યા છે કે આવા જે સાધુઓ છે, ખાસ કરીને આવા જે સાધુઓ જે ક્યાંક ધર્મને લજાવી રહ્યા છે, નાના બાળકોને હેરાન કરી રહ્યા છે, અને તેની સાથે આવા અઘટિત ઘટનાઓ કરી રહ્યા છે, બાળ માણસને હેરાન કરી રહ્યા છે, ત્યારે આવા સાધુઓ છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। રાજકોટના ધોરાજીમાં સ્વામીની કામલીલા ફરી સામે આવી છે। નિયમો વિરુદ્ધના કામ કરતા યુવાનો સાથે સ્વામી પૈસા આપીને આજે વિકૃતતા આચરતા હોય છે એની વાતો વહેતી થઈ હતી, અને ખાસ કરીને આજના યુવાનો પર એનો શું અસર પડે છે અને તમામ મહાનુભવીઓ એને શું કહે છે એ વિશે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે રાંદેર વિસ્તારમાં। ત્યારે કેટલાક મહાનુભવી લોકો હાલ આપણી સાથે છે, આપણે એ લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। આ સર, જે રીતના અત્યારે જે સ્વામીની વાત સામે આવી રહી છે, યુવાનો સાથે આજે ખૂબ જ ખરાબ રીતે હરકતો કરવામાં આવી રહી છે, આપ કઈ રીતના જુઓ છો એને? એકચ્યુઅલી એના અંદર શું છે કે જ્યારે ધાર્મિક અજ્ઞાનતા આવી જતી હોય છે ત્યારે આવા બધા ખોટા ખેલો થતા હોય છે। જો નાની ઉંમરમાં જ બાળકોને ધર્મનું જ્ઞાન આપવામાં આવે કે ભગવાન કોણ છે, દેવી દેવતા કોણ છે, ગુરુ કોણ છે, મહારાજ કોણ છે, બાપુ કોણ છે, મૌલવી કોણ છે, મુલ્લા કોણ છે, મુફ્તી કોણ છે, ધર્મ શું કહે છે, કુરાન શું કહે છે, ઉપન્યાસ શું કહે છે, વેદ શું કહે છે, એ બધું જો જાણતા હોય તો આવા બધા લેભાગુ બાપુઓનું ઉદય જ ના થાય ને એ બધાની દુકાનો જ બંધ થતી હોય છે। કારણ કે નાના નાના બાળકોને ધાર્મિક જ્ઞાન હોતું નથી, એ લોકોને ખબર હોતું નથી કે ભગવાન શું છે, દેવી દેવતા શું છે, એટલે આ બધા ખોટા કામો થતા હોય છે। ખોટા લોકોને મહારાજ બનાવી દેવામાં આવે, બાપુ બનાવી દેવામાં આવે, એ લોકોને પોતાને કોઈ ધર્મનું જ્ઞાન હોતું નથી। આવા ધાર્મિક જ્યાં લોકો ધર્મનું શિક્ષણ લેવા આવતા, ધર્મનું જ્ઞાન લેવા આવતા એવી આ જો ખોટી બાબત થતી હોય તો ખરેખર ખૂબ જ શરમજનક બાબત કહેવાય, અને આને સમગ્ર સમાજોએ એને વખોડવી જોઈએ કે ભવિષ્યમાં આવું ન થવું જોઈએ ને કડકમાં કડક પગલાઓ પણ લેવા જોઈએ। સર, ખાસ કરીને જે ગુરુકુળની વાત સામે આવી રહી છે કે ગુરુકુળના સ્વામી છે, ગુરુકુળમાં લોકો પોતાના બાળકોને મૂકતા હોય તેમાં સારા શિક્ષણનું સિંચન કરવા માટે, પરંતુ ત્યાં તો 3000 રૂપિયા યુવાનોને આપીને આ રીતે વિકૃતતા આચરવામાં આવતી હતી। હું તમને અત્યારે તે જ કીધું ને કે ભાઈ જે ધર્મનું જે જ્ઞાન છે તે હોતું નથી બાળકોને। હવે ગુરુકુળ એટલે જ્ઞાન બાળકો મેળવવા માટે જાય છે અને ત્યાં આવી ઘટનાઓ ઘટતી હોય ને પૈસાની લાલચમાં
કદાચ કોઈ બાળક ખોટું કાદમ કરી પણ લેતું હોય, પણ જે પણ હોય તે ગુરુકુળના શિક્ષક જો આવું કરતા હોય તો એના શિક્ષકને આ બધી જગ્યાએથી હટી જ જવું જોઈએ. કોઈ પણ જાતના એના વગર એને કડકમાં કડક સજા ગુરુકુળના સંચાલકોએ કરવી જોઈએ કે ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે અને સમાજ બદનામ ન થાય, ગુરુકુળ બદનામ ન થાય. કારણ કે ગુરુકુળનું એક નામ છે, ગુરુકુળે ઘણું બધું સમાજને આપ્યું છે અને ઘણું બધું ધર્મને જ્ઞાન આપ્યું છે, પણ આવી જગ્યા પર જવું થતું હોય તો ખરેખર બહુ દુઃખદ બાબત છે. અને એના જે સંચાલકો હોય કે ટ્રસ્ટીઓ હોય કે સમાજના લોકોએ આગેવાનોએ જઈને આ ગુરુકુળમાં આ શિક્ષકને નશ્યત કરવી જોઈએ અને એને પદ પરથી પદભ્રષ્ટ કરીને એને સજામાં આપવી જોઈએ. વાત સાચી છે, પરંતુ આપ પણ એક યુવાન છો. અન્ય યુવાનોને 3000 રૂપિયા આપીને નિયમો વિરુદ્ધ વિકૃતતા આચરતા હોવાની રાજકોટની ઘટના સામે આવી રહી છે. પરંતુ રાજકોટ હોય, સુરત હોય, અમદાવાદ હોય, તમામ સ્થળો કંઈક ને કંઈક આ રીતે વિવાદ જોવા મળતો હોય છે. આપ શું માનો? આપણે ભૂતકાળમાં પણ જોઈએ કે ગુરુકુળની અંદર જે આસારામ હોય કે રામ રહીમ હોય, આ ગુરુકુળના જ સ્વામીઓ હતા અને સમાજના લોકો એ લોકોને ભગવાન તરીકે પૂજ્ય રાખતા હતા. તો એવા લોકોને જ્યારે આપણે પૂજ્ય રાખતા હોય તો એવા ગુરુકુળોની સરકાર દ્વારા પણ દર વખતે તપાસ કરવી જોઈએ. મહિને મહિને ત્યાં બાળકો જે ભણતા હોય એ લોકોની પણ કંઈ મેડિકલ કરાવવા જોઈએ. કારણ કે કેટલીક વખત એવું હોય છે કે એ કિસ્સાઓ બહાર આવતા નથી. તો આવા અનેક કિસ્સાઓ બહાર આવી શકે છે. હું સરકારને તમારા મારફત અમારા ગુજરાતના જે જાબાઝ નેતા છે, અમારા જે રાજ્યમંત્રી છે, જે અમારા કાનૂન મંત્રી છે, એ લોકોને પણ હું વિનંતી કરીશ કે આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જો કોઈ ફરિયાદી ન મળતો હોય તો સરકાર જાતે એની સામે ફરિયાદી બને અને એવા લોકોની સજાને પાત્ર ગુનો હોય એને કડકમાં કડક કાર્યવાહી કરીને એનું સજા આપવામાં આવે. અને યુવાઓને પણ આના માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે. ગુડ ટચ બેડ ટચ હાલના તબક્કે જે લેડીઝો માટે છે, બાળકો નાના છોકરીઓ માટે છે, જો આપણા જે પુરુષો છે, જે છોકરાઓ છે, યુવાઓ છે, એ લોકોને પણ ખબર હોવી જોઈએ કે ગુડ ટચ બેડ ટચ શું છે અને એના માટે જે કાર્યો હોય એ સરકારે એના માટે કાર્ય કરવા જોઈએ. આપ પોતે યુવાન છો, શું માનો છો કે કેટલાક યુવાનો મજબૂરી ખાતર કે પછી એમના દ્વારા કોઈ બ્લેકમેલિંગ ખાતર, કારણ કે સામે તો સ્વામી છે અને સ્વામી દ્વારા જો આ રીતે જે ફાયદો ઉચકવામાં આવતો હોય યુવાનોનો ને આ રીતે જે યુવાનોના શોખીન જેઓ બની ગયા છે એ વિશે આપણે શું કરી શકીએ? ખરેખર સરકારે આવા જે તત્વો છે એની સામે પગલાં લેવા માટે એક કાનૂન બનાવવો છે. અને યુવાઓ જે ખાસ પેરેન્ટ્સ છે, ગુરુકુળની અંદર નાની ઉંમરની અંદર જ ગુરુઓને પોતાના બાળકો સોંપી દેવામાં આવે છે, મૌલીઓને સોંપી દેવામાં આવે છે. જે કંઈ ગુરુકુળ ચાલતા હોય, મદ્રેસા ચાલતા હોય, તો એ બાળકોને જાગૃતિ માટે તમને એટલે જ જાગૃતિ અભિયાન ચલાવવાનું છે. કેટલાક બાળકો એવો હોય છે કે ગુરુની સામે અવાજ ઉઠાવી શકતા ન હોય, તો જ્યારે મેડિકલ થાય તો એ લોકોને બાળકોને બહારથી એક માર્ગદર્શન આપવાવાળો વ્યક્તિ મળે કે ટીચર મળે તો એ પૂછી શકે છે કે તમારી સાથે આવું કંઈક કૃત્ય થયું તો તમે અમને જણાવો. તો એવા પગલાં એ લોકોની સામે લઈ શકાય ખરા. આપ વડીલ છો, આપ તો નાનેથી મોટા તમામ બાળકો, યુવાનો તમામને જોતા હશો, એક સંસ્થા ચલાવો છો, શું માનો છો આપ? જો હું તો દરેક સંસ્થાઓ સાથે જોડાયો છું. હું બ્રહ્મા કુમારીમાં પણ જાઉં છું, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ જાઉં છું. દરેક સંપ્રદાયના લોકો મને બોલાવે છે. હવે તકલીફ શું થાય છે કે તમે કોઈ વ્યક્તિને ભગવાનનું સ્વરૂપ આપી દો છો ને ત્યારે આ બધી તકલીફ થાય છે. બાળકોને બાળપણથી જો ખબર પડી જાય કે ભગવાન શું છે, દેવી દેવતા શું છે, એનું જો જ્ઞાન બાળપણથી જ આપી દેવામાં આવે તો એ બાળક મોટું થઈને એને ખબર પડશે કે મારે કયા રસ્તે ચાલવાનું છે ને મારે કોની પૂજા કરવાની છે, મારે કોની અર્ચના કરવાની છે. જેવી રીતના મુસ્લિમ બાળકોને બાળપણથી જ ધર્મનું જ્ઞાન આપવામાં આવે છે, એવું હું તો આજે ખુલ્લા મંચે તમારા માધ્યમથી કહેવા માગું છું કે હિન્દુ ધર્મના બાળકોને પણ બાળપણથી વેદ ઉપન્યાસોના જ્ઞાન આપવા જોઈએ કે એ લોકોને ખબર પડે કે સનાતન ધર્મ શું છે, સનાતન ધર્મમાં ભગવાનની શું વ્યાખ્યા છે, દેવી દેવતાઓની શું વ્યાખ્યા છે, ગુરુ મહારાજોની શું વ્યાખ્યા છે. આ બધી વસ્તુ બાળકોને ખબર જ ના હોય તો બાળકો જે માસૂમ બાળકો છે તે ખોટા રસ્તે આવી રીતના ભગવાન માનીને, ગુરુઓને ભગવાન માનીને એ લોકોના શરણમાં ચાલ્યા જાય છે અને એ લોકોના શિકાર બને છે વેદનાનો. વાત તો તદ્દન સાચી છે કે કેટલાક જે યુવાનો કહો કે બાળકો કહો જે રીતે અંધવિશ્વાસ કરી દેતા હોય, એક ગુરુને જે છે ભગવાનનો દરજ્જો આપી દેતા હોય, ત્યારે એવા લોકોનું શોષણ થતું કહી શકાય કે પછી રાજકોટના ધોરાજી ખાતે જે આ રીતે યુવાનોના શોખીન જે સ્વામીની ખાસ કરીને જે ગુરુકુળની જે આ ઘટના સામે આવી રહી છે કે 3000 રૂપિયા આપીને યુવાનો સાથે વિકૃતતા પોતાની જે છે સંતોષતા હતા. તો આવા સ્વામીઓને કાયદાકીય રીતે પણ સજા મળવી જોઈએ. ગુરુકુળના સંચાલકો દ્વારા પણ તેમને કડકથી કડક સજા આપી કાર્યવાહી કરવી જોઈએ એવું સ્પષ્ટ લોકો જણાવી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ.
સનાતન ધર્મની અંદર સાધુ સંતોની ખૂબ સુંદર વ્યાખ્યા કરવામાં આવી છે અને વ્યાખ્યા પ્રમાણે ક્યાંક ને ક્યાંક સમાજ આવા સાધુ સંતોનો આદર પણ કરે છે, પણ ક્યારેક કોઈ સાધુ કે કોઈ સંત એની મર્યાદા બહારનું કામ કરે, વિકૃતિની હદ વટાવે, ત્યારે એ સંતને કારણે સમગ્ર સનાતન ધર્મને કે હિન્દુ ધર્મને બદનામ થવાનો વારો આવે છે. કોઈક એવી જ ઘટના રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે થઈ છે. તેને લઈને ક્યાંક એવું પણ સાબિત થાય છે કે આવા સાધુઓ, આવા સંતોને, સ્વામીઓને શૈતાન કહેવાય કે ન કહેવાય. ત્યારે આપણી સાથે વડોદરાના બે બુદ્ધિશાળી વ્યક્તિઓ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા આપણી પાસે આવીશ, જે રીતે આખી ઘટના બહાર આવી છે, સ્વામી દ્વારા યુવાનો સાથે વિકૃતિ સંતોષવાનો કિસ્સો બહાર આવ્યો છે અને હદ તો ત્યારે થાય છે કે ભગવાનના આચરણ હેઠળ આ પ્રવૃત્તિ થાય. સ્વાભાવિક છે કે સનાતન ધર્મ પર એક દાગ લાગ્યો છે. શું કહીશો? એક હિન્દુ તરીકે તો ઘણું દુઃખ થાય છે કે આ રીતની પ્રવૃત્તિ બહાર આવે છે. આ પહેલી વાર નથી, પહેલા પણ આ રીતનું થયું છે. આજે ખરેખર સનાતન ધર્મ માટે જે ગુરુઓ છે એમણે પોતે સજાગ રહેવું પડશે. પોતાના ધર્મમાં જે આવા સાધુ સંતો છે જે આ વિકૃતિ કરી રહ્યા છે, આગળ પણ આના કિસ્સાઓ બહાર આવ્યા છે અને આજે શિવરાત્રીના દિવસે આ કિસ્સો બહાર આવ્યો છે. ખૂબ જ દુઃખદ કહેવાય. શિવરાત્રી એટલે મહાકાલ કહેવાય કે જેણે આખા જગને સ્થાપ્યું. આ જગમાં આવો ખોટો કિસ્સો બહાર આવીને હિન્દુ ધર્મને એક બદનામ કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે, એવા લોકોને ઓળખવા જોઈએ. પહેલા કહેતા હતા કે લોકો પોતાના મુખ પર બીજું મુખ ચડાવીને જે કૃત્ય કરતા હતા, એવી જ રીતે આ સાધુ સંતો પણ પોતાના ભગવા ચોલા પહેરીને આ કૃત્ય કરી રહ્યા છે. એ ભગવા ચોલા ધારીઓને ખરેખર દૂર કરવા જોઈએ અને ખરેખર જે સાધુ સંતો છે જે આજે સમાજને આગળ લઈ જઈ રહ્યા છે, ભગવાનની આસ્થા સાથે જોડાયેલા છે, તેઓ ધ્યાન રાખે કે આપણા વચ્ચે કોઈ આવા શૈતાન પેદા ના થાય. કારણ કે આવી વિકૃત માનસિક પ્રવૃત્તિવાળા માણસો જે આ વિકૃત કાર્ય કર્યું છે તેનું સખત વખોડું છું. ને આવનારા દિવસોમાં પણ લોકોએ પણ સજાગ રહેવું પડશે કે આ લોકો જે સાધુ સંતો છે તેના જોડે આપણે છેતરાઈએ નહીં, આપણા દેહ જોડે હેરાન ના કરે, આપણાના પૈસા ટકે હેરાન ના કરે. એટલે આપણે હંમેશા સજાગ રહેવું જોઈએ. કોઈ ભગવાધારી આપણાને છેતરી ના જાય. અને ખરેખર જે ભગવાધારી હોય છે, સંત હોય છે, સાધુ હોય છે, તે ફક્ત મહાત્મ્ય આશીર્વાદ આપવાનો અને સાચો રસ્તો બતાવવાનું કાર્ય કરે છે. તેના વચ્ચે રહેલા આ લોકોને ખરેખર આપણે ઓળખવા પડશે. ચોક્કસથી સાધુ સંતો જે સાચી ઓળખ છે, જે સનાતન ધર્મની એક ઓળખ બની છે, એક પરિભાષા બની છે, લોકોની શ્રદ્ધા એમાં હોય છે. ક્યાંક ને ક્યાંક આવા બનાવોને કારણે લાગણી પણ દુભાતી હોય છે. આપનું શું મંતવ્ય? જેમ કે ધોરાજીની અંદર જે હમણાં જે તમારું કાંડ બહાર આવ્યું છે, જે રીતે એ બહુ દુઃખદ ઘટના છે. બીજી એક વસ્તુ, જે સાધુ સંતો છે જે લોકો આશીર્વાદ આપતા હોય છે, આપણને સાચા રસ્તે લઈ જતા, પણ પોતે જ આવા જો સાધુઓ પોતે જ ખોટે રસ્તે જશે તો સમાજ ક્યાં જશે? અને હું તો કહું કે આની અંદર ગવર્મેન્ટે સખ્તમાં સખ્ત થવું જોઈએ. ગવર્મેન્ટે એમને સજા આપવી જોઈએ કે જો આવી રીતે સાધુઓ કરશે તો એવી જે સંસ્થાઓ છે એ સંસ્થા બંધ કરવામાં આવે. બીજી વસ્તુ, જે લોકો જે હિન્દુઓની વાત કરે છે, હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે, એ આપણે પોતે જાગીને એ સંસ્થાઓને કહેવું પડશે કે તમે આ શું કરી રહ્યા છો? સાધુ સંતોના નામે તમે આ શું કરવા બેઠા છો? અને એમની આજે આપણા લોકોની લાગણી ડૂબાઈ રહી છે. અને આજે જે આ તહેવાર છે, શિવરાત્રીનો તહેવાર, એવી જો ઘટના બહાર આવતી હોય એ બહુ દુઃખદ ઘટના છે. ચોક્કસથી અમિતભાઈ, એક વાત એ પણ છે કે જ્યારે સમાજને દિશા બતાવવાનું કામ આવા ભગવાદારી સાધુ સંતો અને સ્વામીઓ કરતા હોય અને આ પ્રકારની ઘટનાઓ બહાર આવે, ત્યારે જે તે સંપ્રદાય કે જે તે વાડાઓ, કેમ કે હિન્દુ ધર્મ જે છે આ બધાથી ઘેરાયેલો છે, તો એના જે ધર્મગુરુઓ છે અથવા તો એના જે સ્થાપિત લોકો છે એ લોકો દ્વારા કોઈ કડકાઈ દાખલ કરવી જોઈએ. એ લોકો જે સંપ્રદાયમાં પ્રમુખ સ્વામી મહારાજ જેવા સાધુ સંતો થઈ ગયા, આજે જોવા જઈએ તો એમણે સમાજને એક સાચી દિશા બતાવી, સમાજને સુધારવાનું કામ કર્યું. સમાજને મોહપાશ અને જે કૃત્યો ખરાબ કરતા હતા તે લોકોને તેમાંથી કાઢીને સારા રસ્તે લઈ ગયા. તેના વિરુદ્ધમાં આજે આ સંતો જે પકડાઈ રહ્યા છે એ સંતોને ઓળખવાની આપણે પણ જરૂર છે અને એ સંસ્થામાં રહેલા જે વડાઓ છે એ લોકોની પણ જરૂર છે. માત્ર ને માત્ર આપણી વસ્તુ એટલી હોવી જોઈએ કે સમાજને સાચા પંથે લઈ જનારા ધર્મગુરુઓને આપણે સાથ આપવો જોઈએ. ને આવા ધર્મગુરુઓ જે આવું કૃત્ય કરી રહ્યા છે, જે ખરાબ કૃત્ય કરી રહ્યા છે, દેહ શોષણ કરી રહ્યા છે, પૈસાનો વેપાર કરી રહ્યા છે, એ ઓળખીને ખરેખર કડક ને કડક સજા કરવી જોઈએ એવી મારી સરકારને પણ માંગણી છે. હું આપણી પાસે આવીશ, એક સવાલ એ પણ લઈશ કે આ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે સમાજમાં હિન્દુ ધર્મની, હિન્દુ તરીકેની જે વ્યક્તિ હિન્દુ તરીકેની લાગણી સમજતો હોય, ગૌરવ સમજતો હોય, એ વ્યથિત થતો હોય છે. આખી ઘટનાને આપ કેવી રીતે જુઓ છો અને આવા પ્રકારની ઘટનાઓ સદંતર બંધ થાય એના માટે એક આમ આદમી તરીકે, હિન્દુ તરીકે આપને શું લાગે? જો એક હિન્દુ તરીકે તમને વાત કરું તો આપણા હિન્દુ સમાજમાં ઘણા બધા એવા ધર્મ છે, તો બધા ભેગા થઈને જે
મહારાજે જે કૃત્યુ કર્યું છે એને તો સૌથી પહેલા બહાર કાઢવો જોઈએ. બીજી વસ્તુ, જ્યારે પણ આવા જે હિન્દુ જે રાષ્ટ્રની વાત કરતા હોય એ બધા સંસ્થાએ ભેગા થઈને એમને બહાર કાઢવા જોઈએ, તો આ દેશ સુધરશે અને એવા જે પાખંડી લોકો છે એમને બહાર કાઢવા પડશે. ચોક્કસથી આ બંને મિત્રો જે હતા વડોદરાના, તેઓ સ્પષ્ટ કહેવું છે કે ધર્મના નામે જે ધતિંગ કરે છે અને જે લાખો કરોડો હિન્દુઓની શ્રદ્ધા છે, આસ્થા છે, તેની સાથે જે ચેડા કરે છે તે ચેડા સદંતર બંધ થવા જોઈએ. અલબત્ત હિન્દુ ધર્મ એ આસ્થાનો વિષય છે અને આ આસ્થા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન થવી જોઈએ. આ પ્રકારની તમામ પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ. આવા જે તત્વો છે એને ખુલ્લા કરવા જોઈએ અને સમાજમાં એક દાખલો બેસે એ પ્રકારની કડક સજા પણ થવી જોઈએ. કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું નવા એક રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.